તો રાજ્યમાં ઠંડીનો ચમકારો 2 દિવસથી ઠંડીમાં વધારો 8 ડિસેમ્બર સુધી વાતાવરણમાં ફેરફાર નહીં જોવા મળે। સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી નોંધાયું છે। તો આવનારા દિવસોમાં ઠંડી વધશે તેવા એંધાણ। 8 ડિસેમ્બર સુધી વાતાવરણમાં ફેરફાર નહીં, 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર જોવા મળી રહ્યું છે। સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 10 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। 2 દિવસથી ઠંડીમાં વધારો થયો છે। ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હાલ ઠંડીની લહેર છે। ડિસેમ્બરની શરૂઆત સાથે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ ખીણમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। છેલ્લા 2 દિવસથી ખીણનું આકાશ ગાઢ વાદળોથી ઘેરાયેલું છે, જેના કારણે ઠંડીની તીવ્રતા વધી રહી છે। આ બદલાતા હવામાનની સીધી અસર ખીણના તાપમાન પર પડી રહી છે। રાત્રિનું તાપમાન સતત ઘટી રહ્યું છે, જે -12 થી -18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। દિવસના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે। દારચા, યોચે અને ખીણના ડાબા કાંઠાના ઘણા ગામોમાં તાપમાન -2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે। તીવ્ર ઠંડીના કારણે ભૂગર્ભ ઝરણા, નદીઓ, નાળા અને પીવાના પાણીના સ્ત્રોત થીજી જવા લાગ્યા છે। શિમલાના હવામાન કેન્દ્રે 4 અને 5 ડિસેમ્બરે લાહોલ સ્પીતિમાં હિમવર્ષાની આગાહી કરી છે। પરિણામે ખીણના ખેડૂતો, માળીઓ અને સ્થાનિક રહેવાસીઓ હવામાન આગાહીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। लाहौल घाटी में पिछले 2 दिनों से मौसम जो है खराब बना हुआ है। आसमान घने बादलों से घिरा हुआ है, जिसके चलते घाटी के तापमान में जो है ज़बरदस्त गिरावट जो है देखने को मिल रही है। -12 से 18 डिग्री सेंटीग्रेड तक जो है रात का तापमान जो है दर्ज किया जा रहा है। और इसके साथ साथ दिन में भी काफ़ी ज़्यादा जो है -2 से 3 डिग्री सेंटीग्रेड तक जो है तापमान रह रहा है, जिसके चलते घाटी के लोगों को अपने दिनचर्या के कार्य निपटाने में भी अब परेशानी हो रही है। वहीं मौसम विज्ञान केंद्र ने 4 और 5 दिसंबर को बर्फबारी की संभावना जताई। तो ऐसे में देखना होगा कि आने वाले दिनों में मौसम क्या करवट लेता है। वहीं घाटी के किसान और बागवान, क्योंकि अब लंबे समय से यहाँ पर खुश्की का दौर चला हुआ है, तो ऐसे में किसान और बागवान अब बर्फबारी का भी इंतज़ार कर रहे हैं, ताकि जो बर्फ़ इन दिनों की पड़ेगी तो वो आने वाले दिनों में जो है सिंचाई के लिए और पेयजल के लिए जो है एक वरदान के तौर पर साबित होगी। तो अब उम्मीद यही की जा रही है कि जिस प्रकार से मौसम विज्ञान केंद्र ने 4 और 5 दिसंबर को बर्फबारी की संभावना जताई है, तो मौसम जो है किस तरह रहता है और जो प्रिडिक्शंस मौसम विज्ञान केंद्र ने की है कितना एक जो है सही साबित हो पाता है, ये देखने वाली बात होगी। न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेमलाल। દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના ધાંધિયાને લઈને લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। ફ્લાઇટ સવારે 5:40 વાગ્યાની હતી, પરંતુ સમય કરતાં મોડી પડી। કોઈપણ સુવિધા વગર તેમને કલાકો સુધી બેસાડવામાં આવ્યા, જેથી મુસાફરોમાં રોષ ફેલાયો હતો અને ઇન્ડિગો હાય હાયના નારા લગાવ્યા હતા। કોંગ્રેસ નેતા હરપાલસિંહ ચુડાસમાએ દિલ્હી એરપોર્ટ પર વિડીયો બનાવી મુસાફરોની વેદના રજૂ કરી હતી, જો કે ત્યારબાદ CISFના જવાનો દોડી આવ્યા હતા। તો લોકોને સુવિધા વગર કલાકો સુધી બેસાડ્યા હતા। લોકોમાં રોષ જોવા મળ્યો। ઇન્ડિગો ફ્લાઇટના ધાંધિયાને લઈને પરેશાની।